ઓહો ગરમી એટલી પડે છે ને નાટક મરજે કરે. ઘેર ચેલા વાગે પહોંચે? એ ભાઈ ના ભાઈ ઘેર જવું ચેલું ભાડું લે? ક્યાં ગામ જવાનું છે? ઊંધરા આપડે ઊંધરા જવાનું છે તો તમારે 1200 રૂપિયા ભાવ થાય ભાઈ. યાર તો કોક નું શું કરો યાર? ઓછું ના તો ગરમી તો જોવા મળે એ નહીં ચાલતી. એટલે યાર શું કરવાનું હવે? કોકના તો બીજા કોકના નક્કી કરવું પડે. આ તો બધા 1200 રૂપિયા. પેલા રિક્ષા વાળા ભાઈ એવું કહે, અરે ભાઈ હું કહેતો મારે કુંદરા જવું છે ભાડું લેવા યાર? 1200 રૂપિયા યાર. અલે અહીંયા બધા 1200 યાર ખરેખર ભાવ તો ઓછું કરતા જ નહીં. કોક ને કોક આઈડિયા વાપરવો પડે. એ તો નહીં મેળા આઈડિયા એનો દવાખાનામાં જવું પડે. ડોક્ટર તો બધા લેવાના નહીં પૈસા, જઈને જ કેવું પડે. એ ડોક્ટર સાહેબ. હા બોલો બોલો. આપડે ઊંધરા ઇમરજન્સી જવું હોય યાર ઘેર જલ્દી આવ. હા ચેલા લેજો ફટાફટ. 500 ખાલી 500. હા ઇમરજન્સી 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 બહુ ઇમરજન્સી જલ્દી જવા દો યાર. ઇમરજન્સી બહુ જ ઇમરજન્સી યાર ખરેખર. આજુ ડોક્ટર સાહેબ તમે આયા નથી મારે તો હતા રોજા જ પડી છે બધી રીતે. કેટલા બોલો કેટલા જવાનું? ભાઈ આટલા બસ સાહેબ. બોલો ભાઈ. બસ સાહેબ આટલા બહુ થઈ ગયા. લ્યો સાહેબ આપ. બોલો પેશન્ટ બોલો પેશન્ટ જલ્દી પેશન્ટ. અરે સાહેબ મારી વાતો બોલો. અરે પેશન્ટ ની વાત મારી વાતો બોલો સાહેબ. હા લ્યો આ 500 રૂપિયા તમારું ભાડું. હા 500 રૂપિયા. અરે મારા આ તો ખબર પેલું ગાડી વાળા બસો વાળા ઇકો વાળા બધા ને ભાડું વધારે 1200 રૂપિયા કહેતા હતા. આ તો તમે 500 રૂપિયા કીધા ને એમાં હું તમને લઈને આવ્યો યાર. પેશન્ટ નહીં કશું નહીં. તમારે 500 રૂપિયા લે તો જોયો. 1200 કહેતા હતા. હા ચાલો જો. એટલે આ તો ગાડી કોઈ પેસેન્જર માં ફેરવા હું લાવ્યો. હું કીધું પેશન્ટ હશે એટલે હું નીકળ્યો હોય કન. તાને આ વળી કે આ તો કે પેલા ગાડી વાળા 1200 રૂપિયા ભાડા કહેતા હતા. એટલે વળી 500 રૂપિયા લઈને આવ્યો હોય કન. એટલે કોઈ પેસેન્જર માં ફેરવા ગાડી નહીં. ખબર ફરક નહીં પડતી. 500 રૂપિયા લઈને બેસી ગયા. હું કોઈ દર્દી હશે એટલે હું તો જો તો કોઈ દર્દી નહીં કોઈ નહીં. આ તો 1200 રૂપિયા ભાડું કીધું પેલા ગાડી વાળા મને 500 રૂપિયા લઈને આવ્યો. હારા આવતો ના ભાઈ દવાખાના આવી રીતના કદી. હારા જેની દવા લઈને મારી નાખે આવ્યો તો આમ